હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. 23 ફેબ્રુઆરીના જે ત્રીજી શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર, તેના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. તો જોઈએ તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા અને કેટલા રિપીટર પ્રશ્ન થયા બરાબર. તો આઈસીસી વર્લ્ડ કપ 2023માં ફાઇનલમાં કઈ ટીમ હતી બરાબર, આ પાછું આવી ગયો છે રિપીટ ક્વેશ્ચન. ગુજરાતની ગ્રામીણ સાક્ષરતા ગિરનાર પર્વતમાળા શેના માટે જાણીતી છે? સુલપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? સુલપાણેશ્વર નર્મદા. 1857ના સંગ્રામમાં નીચેનામાંથી કોણ ન હતું? એસડીજી ગોલ 6. પછી જોઈએ તો આજની ઘડી રણિયામણી કાવ્યનો પ્રકાર જણાવવાનો હતો કાછ. પછી છે કચ્છ જિલ્લા વિશે 2-3 પ્રશ્નો હતા. એક સિંગિંગ ગેડાનો પ્રશ્ન, એનજીટીનો પ્રશ્ન, યોજનાનો પ્રશ્ન, ઓઝોન વિશેના પ્રશ્ન હતા. ગ્રીન હાઉસ વિશેનો એક પ્રશ્ન. પેંગોલિન મિત્રો એટલે કે તમને થંબનેલમાં આગળ દેખાણું છે પેંગોલિન એટલે પેંગોલિનનો પ્રશ્ન પાછો આવ્યો છે. સૌથી ઓછા જંગલ ગુજરાતમાં કયા જિલ્લામાં બરાબર? પ્રતિબંધનું વિરુદ્ધથી અનુભૂતિની જોડણી. પછી છે પી ચાર્ટ પ્રશ્ન ટકાવારી આધારિત. પછી છે સિંહ વિશેનો પ્રશ્ન, જોખમી કચરાનો ઉદાહરણો. ડોબ્સન એકમ શેના માટે બરાબર? મગર સંરક્ષણનો પ્રશ્ન. કાર્બન ફૂટપ્રિન્ટ. વેટલેન્ડ કઈ ક્ષમતાને લીધે મહત્વ ધરાવે છે? પછી આગળ જોઈએ તો ઓઝોન સ્તરના આવરણનું સંરક્ષણ. પછી દરિયાઈ અમલીકરણ, ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન. કયા પ્રાણીની પૂજા થાય એવો પ્રશ્ન બરાબર, ઓપ્શન આધાર રાખે. કીકેડા હોવું એટલે કે રૂઢિપ્રયોગ. રેખાચિત્ર સમાસ બરાબર, રેખા અને ચિત્ર. સત્ય ગૃહ સંધિ છોડવાની હતી. પછી પ્રતિબંધનું વિરુદ્ધાર્થી શબ્દ. લોકો કીર્તિ મેળવવાની ઈચ્છા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પછી છે સુરત તુજ રડતી સુરત અલંકાર ઓળખાવાનો હતો બરાબર. ભાગ્યશાળીને ભૂત રડે એવી કહેવત હતી. પછી આગળ આપણે જોઈએ તો ભાવે વાક્યનો પ્રશ્ન હતો. પછી આજની ઘડી રળિયામણી કાવ્યનો પ્રકાર આવી ગયો છે બરાબર, રિપીટ. નફો ખોટ ને સાદું વ્યાજનો પ્રશ્ન. કચ્છમાં કઈ ખનિજ પુષ્કળ પ્રમાણમાં મળે છે બરાબર? કચ્છમાં કઈ શાળા શરૂ થઈ આવું કંઈક બરાબર, વિધાનવાળો એક ક્વેશ્ચન હતો મહારા. પછી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કઈ નદી મોસમી અને બારમાસી છે બરાબર, આવો પ્રશ્ન. અત્યોદય યોજના કોના સમયમાં શરૂ થઈ બરાબર? પશ્ચિમ ઘાટ જંગલો વિશેનો પ્રશ્ન. પછી છે અનુભૂતિ જોડણી. સૌથી વધુ યાયાવર પક્ષી ક્યાં જોવા મળે છે? તો આપણે યાયાવર પક્ષી જે આવે છે નળ સરોવર અમદાવાદ. બાયો મેડિકલ વેસ્ટનો પ્રશ્ન. એસિડ વર્ષાનો પ્રશ્ન દર વખતે હોય છે. CO2 વાયુનું મુખ્ય સ્ત્રોત બરાબર. પછી પેંગોલિન સંરક્ષણ માટે કયું અભયારણ્ય જાણીતું છે બરાબર? પેંગોલિનના 2 પ્રશ્ન હતા. ભારતનું સૌથી વધુ લાંબો દરિયા કિનારો કયું રાજ્ય બરાબર? તો આપણું ગુજરાત. ઇટાઈ રોગ ક્યાં અંગે છે બરાબર? ઇટાઈ રોગ આપણે જાપાન વિશે. પીએમ વિદ્યા યોજના શાના માટે છે? પછી છે પુરુષ સ્ત્રી ગ્રામીણ સાક્ષરતા. પછી શ્રેણી હતી બરાબર 13ના ઘડિયા મુજબ. કોઈ મિશનનું નામ પૂછ્યું છે, તે આંધ્રપ્રદેશ કયા સેન્ટરમાં લોન્ચ થઈ બરાબર? હરિકોટા. પશ્ચિમ ઘાટમાં વનસ્પતિનું વિતરણ શાને લીધે થાય છે? પછી ડાયાબિટીસ માટે કચ્છમાં ઉગતી કઈ વનસ્પતિનો છાલનો ઉપયોગ બરાબર થાય છે, એવું કંઈક પ્રશ્ન હતો મિત્રો. આ પણ રિપીટ ક્વેશ્ચન છે. આગળ આવી ગયો મગર સંરક્ષણ માટે શું ધ્યાનમાં લેવાની બાબતો એવો પ્રશ્ન. પછી છે ઘડિયાળ અને કાંટાનો એક પ્રશ્ન. પછી છે સાદુ વ્યાજનો. પછી અહીં શ્રેણી આપેલી છે બરાબર. આ શ્રેણીમાં ભૂલ હોઈ શકે કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા જે આપવામાં. પછી અનુચ્છેદ 38 એનજીટીમાં દંડની કલમ કઈ છે બરાબર, આ પાછો રિપીટ થયો છે. પછી પ્રથમ 20 બેકી સંખ્યાનો પ્રશ્ન. પછી હૈદરાબાદના રજવાડા સાથે કયું ઓપરેશન જોડાયેલું છે? હાથી માટેનું અભયારણ્યને લગતો પ્રશ્ન હતો બરાબર. એટલે મિત્રો આમાં આ પ્રશ્ન જે આગળની શિફ્ટ હજી વનરક્ષકની પરીક્ષા જેને બાકી છે બરાબર, આના ઉપરથી તમે આધાર લઈને આમાં અમુક ટોપિક રિપીટ થાય છે તે તમે વાંચી શકો અને સારો સ્કોર કરી શકો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે આમાં અંદાજે કેટલા માર્ક આવે તે કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.